બગદાણા આશ્રમમાં ગાદી મંદિર અને સમાધિ મંદિરની ભવ્યતા વચ્ચે એક એવું સ્થાન છે જે એકાંત અને શાંતિનું પ્રતીક છે, અને તે છે ધ્યાન મંદિર. આશ્રમ પરિસરમાં ગાદી મંદિરની બરાબર પાછળ આ પવિત્ર જગ્યા આવેલી છે. આ એ જ સ્થાન છે જ્યાં પૂજ્ય બજરંગદાસ બાપા વર્ષો સુધી એક વડના વૃક્ષ નીચે બેસીને ધ્યાન ધરતા હતા. બાપાને અહીં એકાંત ખૂબ પ્રિય હતું અને તેઓ કલાકો સુધી અહીં ઈશ્વર સ્મરણમાં લીન રહેતા. આ પવિત્ર સ્મૃતિને જાળવી રાખવા માટે આ સ્થળને ધ્યાન મંદિર તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ સ્થળનું મહત્વ માત્ર ધ્યાન પૂરતું સીમિત નથી, પણ અહીં બાપાનો પ્રકૃતિ પ્રેમ પણ જોવા મળે છે. ધ્યાન મંદિરની બરાબર પાછળ એક જૂનો કૂવો આવેલો છે. આ કૂવો પૂજ્ય બાપાની હયાતીમાં તેમના જ આદેશથી બનાવવામાં આવ્યો હતો. તે સમયે આશ્રમની દીકરીઓ આ કૂવામાંથી પાણી સિંચીને આખા આશ્રમના વૃક્ષોને પાણી પાતી હતી. બાપા પોતે પર્યાવરણના મોટા રક્ષક હતા અને વૃક્ષોમાં પણ જીવ જુએતા હતા. આજે પણ એ પરંપરાને આગળ વધારતા સ્વયંસેવકો દ્વારા અહીં મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવે છે. બાપાના પર્યાવરણ પ્રેમથી પ્રેરિત થઈને સંસ્થાએ એક ભગીરથ સંકલ્પ લીધો છે. ગુરુપૂર્ણિમા 2025 સુધીમાં 40,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને બાપાની 50મી નિર્વાણ તિથિ સુધીમાં 1 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ધ્યાન મંદિર આ પર્યાવરણ યજ્ઞનું પ્રેરણા બિંદુ છે.